નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આપણે વિજ્ઞાનમાં એકમ 9 પ્રાણીઓના પ્રજનનમાં પ્રજનનના પ્રકાર, લિંગી પ્રજનન, ફલનની પ્રક્રિયા ભણ્યા. હવે આપણે ગર્ભનો વિકાસ કઈ રીતે થાય છે એ ભણીશું. એ પહેલાં અગાઉ જે ભણી ગયા એ તમને થોડુંક યાદ કરાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, ફલનના કયા કયા પ્રકાર છે? કોઈ કહેશે? ઓકે, વેરી ગુડ. ફલનના બે પ્રકાર છે, અંતઃફલન અને બાહ્ય ફલન. મને કોઈ કહેશે કે અંતઃફલન કોને કહેવાય છે? વેરી ગુડ, સરસ. જે પ્રકારનું ફલન માદાના શરીરની અંદર થતું હોય એ પ્રકારના ફલનને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય ફલન કોને કહેવાય છે? વેરી ગુડ. જે પ્રકારનું ફલન માદાના શરીરની બહારની બાજુ થતું હોય એ પ્રકારના ફલનને બાહ્ય ફલન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફલનની પ્રક્રિયાને અંતે શાનું નિર્માણ થાય છે? સરસ. ફલન પ્રક્રિયાને અંતે યુગ્મનજનું નિર્માણ થાય છે. યુગ્મનજનો વિકાસ થઈ અને શું બને છે? સરસ. યુગ્મનજનો તબક્કાવાર વિકાસ થઈ અને ભ્રૂણનું નિર્માણ થાય છે. ભ્રૂણનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો. ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે એ તમે બધા જ જાણો છો. હવે યુગ્મનજનો વિકાસ આગળ કઈ રીતે થાય છે? તબક્કાવાર વિકાસ થઈ અને કઈ રીતે ગર્ભનું નિર્માણ થાય છે, અને ગર્ભનો પણ તબક્કાવાર વિકાસ થઈ અને કઈ રીતે બાળકનો જન્મ થાય છે એ આપણે ભણીશું. સૌથી પહેલાં આકૃતિમાં તમે જોઈ શકો છો, આ જે ફર્ટિલાઇઝ્ડ એગ છે તેનો આકાર ગોળાકાર હોય છે. ત્યારબાદ એક કોષમાંથી બે કોષ, બેમાંથી 4 કોષ, એ રીતે એની વૃદ્ધિ થઈ અને કોષોનો સમૂહ બને છે. આ કોષોના સમૂહમાં સમાન કાર્ય કરતા કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે. આ પેશીઓ શરીરના અંગો બનાવે છે, જે કે હાથ, પગ, કાન, નાક. અને આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. આ ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, કાન, આંખો વગેરે વિકસિત થાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ એટલે કે ફિટસ કહે છે. આ જે અવસ્થા છે એ 38 અઠવાડિયાના ગર્ભાવસ્થા પછી જોઈ શકાય છે, જેમાં સોનોગ્રાફીની મદદથી બાળકના પગ, હાથ, માથું, કાન, આંખો વગેરે સ્પષ્ટ રીતે એકબીજાથી અલગ જોઈ શકાય છે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે પહેલા અઠવાડિયા પછી બીજા અઠવાડિયે, બીજા અઠવાડિયા પછી ત્રીજા અઠવાડિયે કઈ રીતે તબક્કાવાર ભ્રૂણનો વિકાસ થાય છે અને 38 અઠવાડિયા પૂરા થયા પછી કઈ રીતે તેના શારીરિક અંગો એકબીજાથી અલગ તારવી શકાય તેવા વિકસિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની છે, જેમાં તમે જોઈ શકો છો કે યુગ્મનજનો તબક્કાવાર વિકાસ થઈ અને કઈ રીતે ભ્રૂણનું નિર્માણ થાય છે, અને આ ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર કઈ રીતે ચોંટી જાય છે અને તેમાંથી પેશી અને પેશીમાંથી વિવિધ પ્રકારના શારીરિક અંગોનો વિકાસ થાય છે. 9 મહિના ભ્રૂણનો તબક્કાવાર આ રીતે વિકાસ થઈ અને 9 મહિના પૂરા થતાં સંપૂર્ણ તંદુરસ્ત શિશુનો જન્મ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે પ્રાણી અને તેના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે? મનુષ્યના બચ્ચાને શિશુ તરીકે ઓળખવામાં આવે છે. બિલાડીના બચ્ચાને મીંદડું તરીકે ઓળખવામાં આવે છે. કૂતરાના બચ્ચાને ગલુડિયું તરીકે ઓળખવામાં આવે છે. પતંગિયાના બચ્ચાને ઈયળ અથવા તો કોસેટો તરીકે ઓળખવામાં આવે છે. મરઘીના બચ્ચાને પીલું તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે ગાયના બચ્ચાને
વાછરડું તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકશો કે આમાંથી કયા કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે? ઓકે, વેરી ગુડ. ગાય, મનુષ્ય, બિલાડી, કૂતરો, આ બધા પ્રાણીઓ અને મનુષ્ય એ બચ્ચાને જન્મ આપે છે. અને આમાંથી કયા કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે? તો મરઘી, પતંગિયું એ ઈંડા મૂકે છે. આ પ્રજનનની ક્રિયાને અનુલક્ષીને પ્રાણીઓને બે ભિન્ન વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો પ્રકાર છે અપત્ય પ્રસવી પ્રાણીઓ. તમે તમારી સ્ક્રીનમાં જોઈ શકો છો કે અપત્ય પ્રસવી પ્રાણીઓ એટલે કે વિવિપેરસ એનિમલ્સ કોને કહેવાય છે? જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે. કયા કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે? ગાય, ભેંસ, બિલાડી, કૂતરો જેવા પ્રાણીઓ એ બચ્ચાને જન્મ આપે છે, માટે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. બીજા પ્રકારના પ્રાણીઓને કહેવાય છે અંડપ્રસવી પ્રાણીઓ એટલે કે ઓવિપેરસ એનિમલ્સ. તો જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તે પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓ કહેવાય છે. ઈંડા મૂકતા પ્રાણીઓ કયા કયા? તો દેડકા, મરઘી, ગરોળી, આ બધા પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓ કહેવાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અંડપ્રસવી પ્રાણીઓ કયા કયા છે. વિદ્યાર્થી મિત્રો, નવજાત જન્મેલા શિશુ અને ઈંડામાંથી કોષલું તોડીને બહાર નીકળેલા પ્રાણીઓ તબક્કાવાર વિકાસ પામી અને પુખ્ત બને છે. એમાં જન્મેલા શિશુ અને પુખ્ત બનેલ પ્રાણીના શારીરિક રચના, તેમના શ્વાસ લેવાની પદ્ધતિ, તેમના લક્ષણો તદ્દન ભિન્ન પ્રકારના હોય છે. અને એ સમજવા માટે આપણે રેશમના કીડાની જીવનગાથા સમજીએ. રેશમના કીડા એ ઈંડા મૂકે છે, એમાંથી લાર્વા બને છે, એમાંથી પ્યુપા બને છે અને આ બધી પ્રક્રિયામાંથી પસાર થઈ અને પુખ્ત રેશમના કીડાનો જન્મ થાય છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે નર અને માદા એ સેતુર પાન પર ઈંડા મૂકે છે. એ ઈંડામાં બચ્ચાનો પૂરતો વિકાસ થઈ અને પુખ્ત રેશમનો કીડો બહાર આવે છે. ત્યારબાદ તેમાંથી પ્રોટીનનો સ્ત્રાવ થઈ અને કોસેટો બને છે. એમાંથી પુખ્ત રેશમનો કીડો બહાર આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીમાં મુખ્ય 3 તબક્કાઓ આવે છે. પહેલો તબક્કો ઈંડા, બીજો તબક્કો એમાંથી બનતા ટેડપોલ એટલે કે લાર્વા અને એમાંથી બનતા પુખ્ત દેડકા. વિદ્યાર્થીઓ, શું ટેડપોલ એ પુખ્ત દેડકાથી ભિન્ન છે? શું તમે વિચારી શકો છો કે આ ટેડપોલમાંથી પુખ્ત દેડકા બનશે? ચોક્કસથી ના, કારણ કે ટેડપોલની જે રચના છે એ પુખ્ત દેડકાની રચનાથી તદ્દન ભિન્ન પ્રકારની છે. આપણે ટેડપોલને જોઈને એવું વિચારી ન શકીએ કે આવા આકારનો, આવા પગવાળો અને આવી આંખોવાળો દેડકો ઉત્પન્ન થશે. આ પ્રકારની રચના કે જેમાં જન્મ સમયે સજીવની શારીરિક રચના એ પુખ્ત સમયની તેમની રચના કરતા તદ્દન ભિન્ન હોય અને તેમાં વિશિષ્ટ ફેરફાર થઈને પુખ્ત સ્વરૂપ ધારણ કરતો હોય, તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. આ આખું દેડકાનું જીવનચક્ર છે. દેડકાના ઈંડા આ પ્રકારે ઝુમખાના સ્વરૂપમાં ચોટેલા હોય છે. તેમાંથી ટેડપોલ બને છે. ટેડપોલનો વિકાસ થઈ અને અંત્ય ટેડપોલ બને છે અને આ અંત્ય ટેડપોલનો તબક્કાવાર વિકાસ થઈ અને પુખ્ત દેડકો બને છે, જે કૂદી શકે છે, તરી શકે છે. આમ કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ થવાની ક્રિયાને કાયાંતરણ કહેવાય છે, જેને મેટામોર્ફોસિસ પણ કહે છે. તમારે કાયાંતરણની વ્યાખ્યા યાદ રાખવાની છે. સજીવમાં જોવા મળતા કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. તમે વિચારી શકો છો બાળકો કે શું આપણો મનુષ્યનું જે શિશુ હોય છે
એનો વિકાસ થઈ અને પુખ્ત મનુષ્ય બને છે, તો શું આપણું પણ કાયાંતરણ થતું હશે? તો ચોક્કસથી ના. કારણ કે મનુષ્યનું જ્યારે શિશુ જન્મ લે છે ત્યારે એના શારીરિક અંગોની રચના એ પુખ્ત મનુષ્યના શારીરિક રચનાને સંપૂર્ણપણે મળતી આવે છે. કોઈ વિશિષ્ટ રચના એમાં કોઈ બનતી નથી. માટે મનુષ્યનું શિશુમાંથી પુખ્ત મનુષ્ય બનવાની જે ક્રિયા છે એને કાયાંતરણ કહી શકાય નહીં. તેમાં દેડકાની જેમ ટેડપોલમાંથી પુખ્ત દેડકા જેવા શારીરિક વિશિષ્ટ ફેરફારો થતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં સુધી જે ભણ્યા એને થોડુંક યાદ કરી લઈએ. એ તમારે બધાએ ધ્યાનથી આ પુનરાવર્તન સાંભળવાનું છે અને એને યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે. નર પ્રજનન કોષો એટલે કે શુક્રકોષ અને માદા પ્રજનન કોષો એટલે કે અંડકોષનો અંડવાહિનીની અંદર ફલનની પ્રક્રિયા થયા બાદ તેનો તબક્કાવાર વિકાસ થઈ અને ગર્ભ નિર્માણ પામે છે. નર પ્રજનન કોષ શુક્રકોષ અને માદા પ્રજનન કોષ અંડકોષ એ અંડવાહિનીમાં જોડાય છે અને યુગ્મનજ બને છે. આ યુગ્મનજના કોષો વિકાસ પામી એકમાંથી 2 કોષો, 2માંથી 4 કોષો, 4માંથી 8 કોષો, એવી રીતે કોષોનો સમૂહ બને છે. આ કોષો તેમના કાર્યને અનુલક્ષીને પેશીમાં ફેરવાય છે. આ પેશીમાંથી વિવિધ અંગોમાં રૂપાંતરણ થાય છે અને આ રચનાને ભ્રૂણ કહેવાય છે. ત્યારબાદ ભ્રૂણમાંથી પણ વિવિધ શારીરિક અંગોનો વિકાસ થાય છે અને જેને ગર્ભ કહેવાય છે. ગર્ભ નિર્માણની પ્રક્રિયા સ્ત્રીના ગર્ભાશયની અંદર થતી હોય છે. ગર્ભનો પૂર્ણ વિકાસ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. ત્યારબાદ આપણે પ્રજનનની પ્રક્રિયાને અનુલક્ષીને પ્રાણીઓના પ્રકાર ભણ્યા. એમાં પહેલો પ્રકાર છે અપત્ય પ્રસવી પ્રાણીઓ, એટલે કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય છે. બીજો પ્રકાર ભણ્યા અંડપ્રસવી પ્રાણીઓ, એટલે કે જે પ્રાણીઓ અંડા મૂકે છે એ પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓ કહેવાય છે. તમને બધાને ખબર છે કે ગાય, ભેંસ, કૂતરો, બિલાડી વગેરે પ્રાણીઓ અપત્ય પ્રસવી છે, જ્યારે મરઘી, દેડકો, ગરોળી વગેરે પ્રાણીઓ અંડપ્રસવી છે. ત્યારબાદ આપણે દેડકાનું જીવનચક્ર ભણ્યા, જેમાં ઈંડામાંથી ટેડપોલ એટલે કે લાર્વા અને એમાંથી પુખ્ત દેડકામાં રૂપાંતરણ થાય છે. કઈ રીતે ટેડપોલમાંથી પુખ્ત દેડકો બને છે અને આ પ્રક્રિયાને કાયાંતરણ કહેવામાં આવે છે. દેડકામાં કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સરસ રીતે ધ્યાનથી ભણ્યા. હવે આપણે થોડુંક સ્વાધ્યાય કરી લઈએ. ભ્રૂણના વિકાસના વિવિધ તબક્કા વર્ણવો. દેડકાના જીવનચક્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. વ્યાખ્યા આપો. 1. અપ્રત્ય પ્રસવી પ્રાણીઓ. 2. અંડપ્રસવી પ્રાણીઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણીઓમાં પ્રજનન 2 પ્રકાર એટલે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. એમાં લિંગી પ્રજનનના બધા પ્રકાર ભણ્યા, ફલનની પ્રક્રિયા ભણ્યા. હવે આગળ આપણે અલિંગી પ્રજનન વિશે ભણીશું. તો સ્વાધ્યાય કાર્યના પ્રશ્ન તમે તમારી જાતે લખવા પ્રયત્ન કરજો અને આગળના ભાગમાં આપણે એની ચકાસણી કરીશું.